તો જય વડવાળા જય ઠાકર મિત્રો, આ આપણી બેઠી છે ભેંસ્યું બધી કિમ કિમ છે. આ આપણો બગીયો ગજીબાનો વાળો અને આ આપણો વાળો છે. અને આ હું છું ટેકો બીજો કરાવ્યો નથી, બરોબર છે આમ તો, પણ જોઈ લોજો S24 અલ્ટ્રા 5 અલ્ટ્રાનો કેવું રિઝલ્ટ છે એ જોઉં છું. ચેક કરો. વડવાળા જય ઠાકર મિત્રો, મારું નામ છે ખોડાભાઈ નરસિંહભાઈ રબારી અને આપણી ચેનલમાં તમારું એક નવા વિડીયો સાથે સ્વાગત છે. ઘણા દિવસ બાદ વિડીયો ઉતારો એટલે તમને કંઈક અચંબુક તો લાગતું છે, પણ હવે એવો ટાઈમ છે, કારણ કે આ ટાઈમ સુધી આપણે વિડીયો ન બનાવવાનું કારણ હતું તો આટલા સુધી ટાઈમ સુધી ભેંસું દોવાવાળી ઘણી હતી. મારી ખુદની જ 15 થી 17 ઢોર દોવા દેવાવાળા. અને હવે ટાઈમ આવી ગયો છે આપણે ઉનાળાવાળો, તો જોઈ લો. નવા અને અત્યારે મને કાંઈ હૂજતું નથી, એટલે તમે કહેજો કે શેના ઉપર વિડીયો બનાવો, શું વિડીયો બનાવીએ અને શેના વિશે બનાવીએ એ પણ કહેજો જરાક. આજ તો આપણે વિડીયોમાં એટલી જ વાત કરશું કે કચ્છની ધરામાં ભેંસ કેમ ઉપયોગી છે, આ વિશેની જ આપણે વાત કરવાની છે. આજ આપણું કૈયારી ગામ છે, તેના અંદર લગભગ આશરે 2 થી 3 હજાર ગાય છે, પણ અત્યારે કાંઈ જ નથી. અત્યારે તમને સાહેબ કૈયારીની અંદર ગાયો જોવા મળશે 200-300 ને ભેંસું જોવા મળશે તમને 400 થી 500 જ. તો એનું કારણ શું છે એ કારણ હું તમને બતાવું. એ કારણ વિશેની જ વાત કરીશ. અને કચ્છની ધરા મતલબ કચ્છની જમીન અત્યારે ભેંસને ઉપયોગી બહુ છે અને ગાયને ઓછી. ભેંસના ઢોર હજી ચરે જાય છે માટે ચરિયાણ છે અને ગાયના ઢોર માટે નથી. તો કચ્છની ધરાની ભેંસ કાઠી કેમ કહેવામાં આવે છે અને કેમ મજબૂત કહેવામાં આવે છે એ જુઓ તમે. અત્યારનો ટાઈમ છે મા મહિનો, એટલે કે શિયાળો ઉતરી ગયો છે, ઉનાળા અંદર ઢળીએ છીએ. બસ 7 કે 8 દિવસ રહી બાદ ઉનાળાની મીઠી શરૂઆત થઈ જશે. પછી અમારું ત્યાંનું વાતાવરણ પણ બહુ સારું જ હોય છે અહીંયાનું. એ પ્રમાણે આ ક્યાં ચરે છે તમે એ જુઓ. બાવળની અંદર ગાય માટે ઉપયોગી નથી, કારણ કે ગાય છે એ બિચારું કચ્છની ધરાની કાંકરેજ છે. એ ગાયને ચરવા માટે આ છે એવો આ રીતનો ખુલ્લો પટ જોઈએ. પણ ખુલ્લા પટમાં હવે તમે ઘાસ આ ટાઈમે નથી હોતું ગમે એટલી, કારણ કે અત્યારે માલનું પ્રમાણ બહુ વધી ગયું છે, ગાય કરતાં ભેંસનું પ્રમાણ બહુ વધારે છે, એટલે ઘાસ શાયદ ઓછું છે. પણ ભેંસ હજી 1 મહિનો કાઢી જશે. એનું કારણ છે જોઈ લો. આ બાવળની અંદર તમને જેટલું પણ ઘાસ દેખાય છે ને, આ ભેંસને તમે આપશો ભેંસ અહીંયા બાવળની અંદરથી કાઢી જશે. અહીંયાથી ભેંસ કાઢી જશે. એટલે ભેંસ માટે જમીન છે. વાત કરીએ કે હવે ટોપિક ઉપર તમે કહેશો ટોપિક પર આપણે વિડીયો બનાવશું. નવો ફોન છે, થોડોક જોશ પણ આપણે થોડોક વધારે છે. અને આપણે આવી ગયા છીએ ગામથી તો બહુ છેટા છે. ગામથી પહેલાં 3 કિલોમીટર છેટા હતા, હવે ગામથી 10 થી 12 કિલોમીટર દૂર આવી ગયા છે કૈયારીથી. અને શાયદ તમે જુઓ કે અહીંયા હવે છે, અહીંયાથી ઘણો દૂર છે, હાવ નજીક પણ નથી. ને ભેંસું આપણી ચરે છે. કરશું થોડું બતાવવાની કોશિશ કરશું અને સારી જાણકારી દેવાની પણ તમને કોશિશ કરશું. તો ચાલો વળી થોડોક ટાઈમ રહી જોઈએ આગળ શું થાય છે, એના ઉપર આધારિત છે. હજી આગળ આ ડેમ છે, આ નીચે અહીંયા પાણી, પછી અહીંયા પાણી પીવાડશું, રોટલા બીજા ખાશું. આજે આખા દિવસનું પરફેક્ટ બ્લોગિંગ કરીને તમને બતાવશું. ચાલો વધી આગળ. મિત્રો હવે પોકી ગયા કામ વાળી જો. એક તો બેઠા હાઈ કરીને આપણે પોકે આગતા પાણી. મારા બેટાની બેઠી છે ભાઈ, જો અહીંયા કરે ત્યાંથી બસ આ ઉતરશે અહીંયાથી. હા નાળું પરસાડ છે. ઓહો કેમ છે મજા? આલમસિંહ કેવી મજા આવે? મજા તો ઘણી આવે, બાવળ મજા નહીં લેવા દેતો. તો પાણીમાં નાસી હવે. અને હવે એન ઉપર હા મેર્યું અહીંયા કને આપણા રોટલા ઉનાતા છે. હા રોટલા બીજા ગરમ થશે અને ખાસ આ રોટલા પછી વળી 2 વાગે ઊભી કરશું ભેંસું ને. માળો છે જોઈ લો. આપણી ભેંસો આવે રહી વિગત થશે હવે અહીં કને. મારા પગમાં કાંટો કહી ગયો છે. શીરની વિનંતી છે કે બાવળ બાજુ કાંટો હા કહી ગયો. ક્યાં રિસીટ મોબાઈલ શું કરવાનું સરકારને? સરકાર શ્રી સાહેબને નિવેદન છે કે બાવળનું કોઈ નિરાકરણ લાવું. એવું એમ? હા બરાબર, તમારી વાત જરૂર સાંભળશે સરકાર.
હા ભરી જ પડે ને સરકારને. ચાલો હવે બર તું બીજું હરગ છે ને રોટલા બીજા ગરમ કરીને ખાશું. વાગ્યા કેટલા ખબર? 11:30. હા ખાવાનું આવ્યું છે ને આ બધા ખાઈ રહ્યા જો હમણાં. આ તો ખાઈ રહ્યો છે, આપણે બાકી હતો. દહીં મસ્ત છે નહીં મને બેસમ. દૂધ મળ્યું અવતાર આવ્યો ને બહુ આભાર કહેવાય. રોટલા જો અહીં ઓના કર્યા હતા આપણે, અહીં ગરમ કરી પછી આ બધા આમાં ઘણા ઘાટા રોટલા બધા આર્યું જ ખાઈ ગયું. આ ખાનારો બહુ છે ભાઈ આપણો, રોટલા ખરા કરે. હવે જો અહીં હુઈ જાય હુવાનું ક્યાં તારે? આ આપણી જગ્યા છે. અહીં હુઈ જાય છે આ ઢાળમાં. અંદર ઉતર્યો સીધો નાઈને પાછો હોંકમાં નાઈને આવતો રહેશે. હવે આપણે 2 વાગ્યા સુધી પાણી પડી છે. હું 2-3 વાગે બારી કાઢશું વરી પાછો 3 વાગે આમ કહીને સારી. તો જય વડવાળા જય ઠાકર ધણી. અહીંયા હુતા હતા આપણે થોડીક વાર. એ આ રે અહીંયા થોડો રોજિંદાનો સામાન, પાવર બેંક, ઓલ્ડ ફોન, ચપ્પલ અને સામે બાવડે આપણે ખાવા ખાધું હતું. ત્યાં થોડીક વાર સુતા રહ્યા. સોય લીધી લાકડી લઈને જાશું પાછા ભેંસું ઊભી કરીએ. વાગી ગયા છે ટાઈમ ટુ ટાઈમ 2 ફીટ 2 વાગ્યા છે. ચાલો તો હવે 2 વાગ્યા એટલે ઊભી તો કરવી પડશે ભાઈ, નહીંતર સાંજે દોસ્યું હું ને ખાશું હું. આ વાતને વિચારધારણાને વિરામ દઈ અને આપણે હવે ચાલ કુમટ કાકો આવી ગયા પગમાં. આના પાસે જોઈએ આપણે. આપણી જગ્યા તો બીજી છે લેકિન જાना तो पड़ेगा बेर धर तो जा रहे हैं उधर. તો ત્યાં જાશું અને બેહાને આપણે કરશું ઊભી ને. હવે 2 વાગ્યા છે એટલે પંપો બોલાવીએ બેહાને કે હવે નીકળો બારે અને ચરો, નહીં તો હાજે. જાલમસિંહની ભેંસ અહીંયા બેઠી છે. હા જાલમસિંહ વાળી બેઠી છે પાણીમાં ને આપણી ત્યાં બેઠી છે. યો બીબી વાવડના અંદર यहाँ बैठी हुई है भैंसियों. ये ढ्यो मार्यो अरे तो बारे बैठी છો ત્યાં પાણી નથી બેઠી. ગાડી બારે જ બેઠી છે. તો પછી હવે આપણું કામ થઈ ગયું આસાન. પથરા મારવા પડશે નહીં. મારવા પડે ત્યાં પથરાની કમી નથી. પથ્થર પડ્યા છે દુનિયાભરના. હો 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 નમાલ હો હલો હો 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 હલો ગાડી હલો. હેર હેર Here, here. Mama, what's fun here? Mama. Hit, here. એક વાત કે થોડોક રેસ્ટ કરવા દેવો પણ જરૂરી છે. થોડોક રેસ્ટ કરે, આગળ બાગળ લે અને પછી ચારવી. આખો દિવસ ચાર કરવાનો કોઈ મિનિંગ રહેતો નથી. તો ચારવાથી પહેલાં શરીરને જેટલી બોડી રેસ્ટ જોઈએ છે એટલો નથી મળતો બ્રધર. એટલે થોડીક બેસવા દેવી પણ જરૂરી છે. ઊભી હવે એને ઊભી તો કરી નાખી બધાને. તો આપણી તો ઊભી કરી ભેગી બીજાની ઊભી કરી નાખી. હે ઉભા એના માર્ગે થઈ જાય વળતા. આ બધા ઉપાડી જો આપણી ભેંસો નીકળી ક્યાં જો આ નીકળી આપણી ભેંસો. બસ બધી નીકળે છે બાવળામાંથી. જોઈ અત્યારે નીકળી પાણીમાંથી. અડધી પાણીમાં તો કોઈ બેસતી નથી. ઉનાળો આવશે ઊંડા પાણી તરફ જશે. ભેંસો હેરાન કર્યા કારણ કે આ તરફથી બીજી તરફ ભાગી પાછું લેવા જવું પડ્યું. એમાં વાગતા ફીટ 2:30 વાગ્યા. બહુ અડધો કલાક થઈ ગયો. હવે ચાલશે નિમતે આપણે હલે કે નરી કોઈ બીજો બાવળ ગોતીએ કોઈ ખારો અહીંયાની વરી હોઈ રહીએ. ઢંગ તો આપણે ત્યાં ખાઈ ગયા નહીં. ચાલો વરી આગળ વાત. પાણી પીવા માટે છે હો. મોનોકોટો ના સમજતા ભાઈ. હા મોનો સ્ટાર લખેલ છે, કોઈક મોનોકોટો સમજી લે છે. ના ભાઈ પાણી પીવાનું છે. ચલો વરી વધીએ આગળ. શું ચરવાનું છે એ પણ તમને બતાવીએ આપણે. હવે આવી ગઈ 3 માં 10 મિનિટની વાર છે ત્યારે આવી પટમાં ચરવા માટે બેસી જોઈ લો. ચરવાનું જોઈ લો તમે. આવશે આ બધું આવી રીતનું છે ભાઈ. ચરવાનું તો ઠીક છે બધું, કારણ કે મામીનો આવી ગયો તારામાં ઘાસ ખૂટી જાય. પણ ભેંસનો ઢોર છે
તો ભૂખ્યું રહે નહીં એ ગમે ત્યાંથી કાઢી લે, બાવળ અંદાજથી કાઢી લે, ગમે ત્યાંથી કાઢી લે. એટલે ભૂખી ના રહે. 3 વાગ્યા છે, 4 વાગે જશે, પાછી રિટર્ન થઈ જશે કલાક એક ચરીને, પછી દોઈ એટલે 7 વાગશે. 7 વાગ્યે અને પછી વળી રિટર્ન પાછી હાકી મેળવાની સીમાડા રાતની જર્સી અલગ. એટલે કચ્છનો બંધનો ઢોર અને રખડ્યામાં એને બહુ મજા આવે. હા ભેહું ચારતા હતા ને આવી ગયા મોડોદરના બાર ને બારે કાઢી નાખ્યો ખાર ને. હું થયો ભાઈ દૂધ કેમ કેમ એમ બરોબર હે ને લા? ચાલી કરું ભાર્યું હોય. ચાલી કરું ભાર્યું. જો આ ઘેટા ચારે હામાં છે, વન્ય પ્રજાતિમાંથી ઘેટો આવેલ છે, શિંગડાવાળા ઘેટો આવી ગયો, જોઈ લે. આપણે ડોક્યુમેન્ટરી તમે જોયું હોય. એટલે આ ઘેટાને કયો ઘેટો કહેવાય? બરાડો કહેવાય. બરાડો. અને તમારા કાન ઘેટી હે ને કઈ ઘેટી હા બધી? લાવડી મારવાડી. મારવાડી ડોમા બરાડાના ફરાયા તમારા કાન? અમારા કાને એકાદું આવ્યું હજી. શિંગડાવાળું આવ્યું શિંગડા નથી, હવે ખડે છે, ઝીણા ઝીણા કરશે. એમ? હવે એની માં શિંગડાવાળું નાખો તો એકદમ સારી કરે. એમ? હા, પણ નસલ તો બે હરામી થઈ ગઈ ને પડું. એ તો થાય જ ને યાર. તો મારવાડી નસલ તો ખોઈ નાખશો આમ એ કરશો. તો ગમે જવાની હવે. એમ? મારવાડીનું માન કેમ નથી રહેતું હવે? હું કતરવાનું છે ને બધું. એવું નામ કતરવી ન પડે યાર. ઊંડા થોડું પૈસા આવે ને તમારે પૈસા આવે ચાણ કતરવા આવે. તો બરાડી કરી નાખી કાતરવી ન પડે. નસલ પરિવર્તન. હા, બધા બરાડા થઈ ગયો. કચ્છની જે ઘેટીની પ્રજાતિ છે ને આમાં મુખ્યત્વે આવે મારવાડી પ્રજાતિ બહુ આવે છે. મારવાડી ટીપરી પછી ઘારી નથી ગારી છે ઓછી. પણ કચ્છની પ્રજાતિ નહીં. મારવાડી. કચ્છના પ્રદેશમાં કાઠિયામાં કાઠી હાલતી હોય તો મારવાડી. તમે કહો મારવાડી ઘેટી કેને કહેવાય? તો આ મારવાડી છે, આ ટીપરી ને ગારી છે. ઘારી બરોબર. આ મારવાડી છે, બચ્ચું મારવાડી છે, આ ઘેટી મોટી છે મારવાડી છે, પાછળ બી પણ મારવાડી છે. હવે આમાં કરવા માટે એને ઘેટો નાખી દો. શિંગડાવાળાને કયો કહેવાય? બરાડો. બરાડો અને મારવાડીનું કોમ્બિનેશન કરશે અરે હવે. અને એમાંથી જે બચ્ચું આવશે એમાંથી બચ્ચું આવશે ને એ પૂરું મારવાડી ના આવે અને પૂરું ઘારું ના આવે. ગારો ના આવે, બેસરામો થઈ જાય. પછી શિંગડાવાળું તમે લાવવું હોય તો શું કરો? શિંગણા ભાગી તો હવે બે ત્રણ વાળા ફેરાવી તો શિંગણા વાળ્યું. આ રહ્યું ઘેટો કેટલા વર્ષ રહે તમારી ઘેટી અંદર? હા, 4 વર્ષ રહે. તો ત્યાંના બચ્ચા કેટલા વયને ઘોરાય? એ 1.5 વાર ઘોરા પડે. એક વાળો અમે ફેરાવા આવરો કરી નાખો. એની પાસે વળી પછી આની કાઢીને બીજો લાવવો પડે. આ 4 વર્ષ હાલે એમ? હા તો હાલે. ઘેટીનો મતલબ ઘેટીની આવડતા કેટલી? 10-12 વર્ષ. ઘેટી એક ઘેટી 10 થી 12 વર્ષ જીવે એમ? 10-12 વર્ષની અંદર 10-12 હડકી હા રે મારવાડી. યસાલ પ્યોર. આ નહીં હો, આ મારવાડી નથી, આ મારવાડી છે. ચા ભાઈ ચા. ચા તો થાય હરી થવા દે. તો હું પહેલા આ હવે મારવાડી ઘેટીની નસલની ભાઈ જાણકારી આપી દઉં પૂરી. બરોબર આવે ને મારવાડો જેટો. નાખ લાકડા નાખ બેગ બાર પાણી. હા વાટકો કેટલાનો? 35 રૂપિયાનો ભાઈ. અલા માપની વાત કરું. પૈસાનું નથી પૂછતો, વ્યવહારિક માણસ. 500 ગ્રામ છે ભાઈ. આટલી ટાહડી જાજો. આ એટલે જ કાંઈ નથી અમને. એમ ઓછા મોજ હમણાં. હવે 4 વાગ્યા હે. જો ભેહું અહીંયા બધી આપણે વારી ચરેહરી, સિરઈ ચરેહરી ને અહીંયા પણ ચરે જોઈ લો. હવે કેટલો 4:30 થી 5નો ટાઈમ થશે. જરાક આમ પાછી વાળી મૂકશું એટલે વાડામાં જ જશે ને આપણે વાડામાં જ જઈને પછી બનાવશું ખાણ ને પાવરા બીજા તૈયાર કરી અને 5:30 એક્ઝેક્ટ વાડે આવી જશે. અત્યારથી ફીટ કલાક પાછળ ત્યારે દોવાનો સમય વળી સ્ટાર્ટ થઈ જશે. બેઠા છીએ અત્યારે જા ભાંગ વાળી રબરિયા વાળી આવું બધું ટાઈમ સ્પેન્ડ કરવાનો. આવી રીતનું આપણે ચારવાને ઢોરને વળી આપણે બ્લોગ બનાવશું, મજા આવશે. મિત્રો જો હવે રાતના 8 વાગ્યા છે, ભેંસું બેઠી છે, આપણે દવાઈ બીજી થઈ ગઈ. હા ને હવે ભેંસું છોડીને પછી રોટલા ખાઈને સૂઈ જશું. સવારના વારી જાગશું ત્યાં સુધી. હવે અહીંયા સિરાઈ છે અને પાવરો છોડી લઈએ ગજુબાવાળીને, પછી આને આખું સીમાડામાં ચરવા જશે. ચરી કરીને સવારની 4 વાગે વહેલી ઓટોમેટિક પોતાની રીતે આવી જશે. આપણે કોઈ લેવા જવાનું નથી, સૂઈ રહેવાનું. સવારના 5 વાગે ઉઠી પાછી દોઈ ચાલુ. દોઈનો વિડીયો એટલા માટે ના આવે કે હું એકલો માણસ છું. દોઈ 15 ભેંસું દોવાવાળી છે એટલે પહોંચી ન વળીએ. આ ભેંસું છોડી અને આને હવે રવાના કરશું આપણે. ચલો આજ માટે વિડીયોમાં આટલું જ. અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યું. જવડોલાજી ઠાકર વધી આગળ.
કાલ માટે કંઈક નવું હશે ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા.